क्योंकि मैं हमेशा कहता हूं कि हिंदी भारतीय भाषाओं की स्पर्धक नहीं है। हिंदी भारतीय भाषाओं की सखी है। हिंदी और भारतीय भाषाओं के बीच में कोई अंतर्द्वंद नहीं है। इस बात का सबसे बड़ा उदाहरण अगर कोई है तो हमारा गुजरात है। आप सभी जानते हैं कि गुजरात हिंदी भाषी राज्य नहीं है। यहां के राज्य की भाषा गुजराती है। मैं भी गुजराती माध्यम में पढ़ा लिखा बड़ा हुआ, मगर गुजरात में शुरुआत से ही दयानंद सरस्वती, महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, के.एम. मुंशी, कई प्रकार के विद्वज्जनों ने हिंदी को स्वीकारा भी, इसका प्रचार भी किया और गुजरात एक उत्कृष्ट उदाहरण बना गुजराती और हिंदी के सह अस्तित्व से दोनों भाषाओं के विकास का। हिंदी केवल बोलचाल की भाषा नहीं होनी चाहिए। हिंदी सिर्फ प्रशासन की भाषा नहीं होनी चाहिए। हिंदी विज्ञान की भी भाषा होनी चाहिए, हिंदी तकनीक की भी भाषा होनी चाहिए, हिंदी न्याय की भी भाषा होनी चाहिए और हिंदी पुलिस की भी भाषा होनी चाहिए। ये सारा कामकाज जब भारतीय भाषाओं में होता है तो जनता के साथ संपर्क अपने आप बढ़ जाता है। हमारा वोर्डમાં જ एक विश्व कक्षाનું स्पोर्ट्स कॉम्प्लेक्स વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ ગયું છે। મિત્રો, હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું। કેટલીય સ્પોર્ટ્સ ફેસિલિટી મેં જોઈ છે। આ બનતું હતું ત્યારથી હું કેટલીય વાર અહીંયા આવ્યો છું। એના જુદા જુદા સ્તરના વિડીયો પણ મેં જોયા છે, પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ। એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે। અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે। સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ અને જે રમે છે, જે સારું રમે છે એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ। આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા। એના પરિણામે છેલ્લા 10 વર્ષની અંદર ભારતના ખેલ જગતના સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદૃશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। હું એની વાત પછી કરીશ। મિત્રો, આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે। અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું। જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે, क्योंकि मैं हमेशा कहता हूं कि हिंदी
भारतीय भाषाओं की स्पर्धक नहीं है। हिंदी भारतीय भाषाओं की सखी है। हिंदी और भारतीय भाषाओं के बीच में कोई अंतर्द्वंद नहीं है। इस बात का सबसे बड़ा उदाहरण अगर कोई है तो हमारा गुजरात है। आप सभी जानते हैं कि गुजरात हिंदी भाषी राज्य नहीं है। यहां के राज्य की भाषा गुजराती है। मैं भी गुजराती माध्यम में पढ़ा लिखा बड़ा हुआ, मगर गुजरात में शुरुआत से ही दयानंद सरस्वती, महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, के.एम. मुंशी, कई प्रकार के विद्वज्जनों ने हिंदी को स्वीकारा भी, इसका प्रचार भी किया और गुजरात एक उत्कृष्ट उदाहरण बना गुजराती और हिंदी के सह अस्तित्व से दोनों भाषाओं के विकास का। हिंदी केवल बोलचाल की भाषा नहीं होनी चाहिए। हिंदी सिर्फ प्रशासन की भाषा नहीं होनी चाहिए। हिंदी विज्ञान की भी भाषा होनी चाहिए, हिंदी तकनीक की भी भाषा होनी चाहिए, हिंदी न्याय की भी भाषा होनी चाहिए और हिंदी पुलिस की भी भाषा होनी चाहिए। ये सारा कामकाज जब भारतीय भाषाओं में होता है तो जनता के साथ संपर्क अपने आप बढ़ जाता है। हमारा वोर्डમાં જ एक विश्व कक्षाનું स्पोर्ट्स कॉम्प्लेक्स વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ ગયું છે। મિત્રો, હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું। કેટલીય સ્પોર્ટ્સ ફેસિલિટી મેં જોઈ છે। આ બનતું હતું ત્યારથી હું કેટલીય વાર અહીંયા આવ્યો છું। એના જુદા જુદા સ્તરના વિડીયો પણ મેં જોયા છે, પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ। એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે। અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે। સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ।